હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ. તો આજનો દિવસ થોડો ખાસ છે, કારણ કે મારી નાની બહેન અને એના હસબન્ડ અને એનો નાનો બાબો અમારા ઘરે આવ્યા છે. અને જુઓ, એ પાપા પગલી પાડે છે. એને હજી મતલબ ચાલતા નથી આવડતું, એટલે એ શીખે છે. એટલે જુઓ, મારી બહેન એને એક એક પગથિયું ચડાવે છે. આજે ખરેખર હું બહુ ખુશ છું, કેમ કે મારો ભાણિયો આવ્યો છે. અમે અહીંયા બાજુમાં જ રહીએ છીએ, છતાં પણ એકબીજાને મળી નથી શકતી બંને બહેનો. તો અમે થોડીક વાર બેઠા, પછી હવે જમવાનાની તૈયારી કરીએ છીએ. તો જુઓ, પહેલી જ મીઠાઈ મારા ભાણેજને ખવડાવે છે. ઓલું કહેવાય છે ને કે 100 બ્રાહ્મણ અને 1 ભાણેજ જમે એટલે આપણે તરી જાય. તો ઊંધિયું શાક બનાવ્યું છે, ફુલવડા બનાવ્યા છે મેથીના, પાપડ, પૂરી અને સંભારો ગાજરનો અને દાળ ભાત. અને આ લોકો પણ હવે રાહ જોઈ છે કે જલ્દી થાળી પીરસો એટલે જમવા બેસીએ. તો પરેશ ને જયેશ કુમાર બંને રાહ જોઈ છે કે થાળી પીરસાય એટલે જમી લઈએ. તો અમે લોકોએ જમી લીધું છે અને હવે જુઓ, એ લોકો આરામ કરે છે. અને યશને તો રમવાની મજા જ પડી ગઈ. જુઓ, એને તો બેડ ઉપર બહુ મજા આવે છે ત્યાં કૂદાકૂદ કરવાની. અને અમે પણ બધું કામ પતાવી અને અમે પણ રૂમમાં આવી ગયા છીએ. અને વાતોમાં ક્યાં સમય પસાર થઈ ગયો કંઈ ખબર જ ના પડી. જૂની વાતો કરી, જૂની યાદો તાજી થઈ અને એકબીજા સાથે સમય ક્યાં પસાર થઈ ગયો. તો તમને પણ આ રીતે ફીલ થતું હોય, તમારી બહેન આવતી હોય તો મને કમેન્ટમાં કહેજો કે તમને કેવી ફિલિંગ્સ થાય છે. તો એ લોકો આરામ કરે છે અને અમે બંને બહેનો અમારી વાતો કરીએ છીએ. અને યશભાઈ દ્વારકાધીશ કી જય બોલાવે છે. અને વાતોમાં તો ક્યાં સમય પસાર થઈ ગયો કંઈ ખબર ના પડી. અને એ લોકોને બસ જો જવાનો સમય થઈ ગયો છે. હવે એ લોકો એમ કહે છે કે ચલો અમારે જવું છે, કેમ કે સાંજ પડી જાય એટલે પછી ઠંડીની મોસમ છે, એટલા માટે કે અમે વહેલા જ નીકળી જઈએ. તો એ લોકો જાય છે અને મને ગમતું નથી, કેમ કે સોરી, થોડીક ઇમોશનલ થઈ ગઈ. કેમ કે એ લોકો, આપણે એમ થાય કે હજી હમણાં જ આવ્યા હતા અને જો જવાનો સમય પણ થઈ ગયો. ખરેખર હું નથી સ્પીચ આપી શકતી. આઈ એમ સોરી, બટ થેન્ક્સ ફોર વોચિંગ. અને જાય છે જોવા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો.